નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, અષાઢી બીજના દિવસે માત્ર એક ચોખાના દાણાના ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે। તમારી જે પણ મનોકામના હશે તે પરિપૂર્ણ થશે। બસ તમારે એક અખંડિત ચોખાનો સાવ સરળ ઉપાય કરવાનો છે। અષાઢી બીજ 7 જુલાઈ 2024 અને રવિવારના દિવસે એટલે કે આજે છે। આ રવિવાર અષાઢ મહિનામાં આવતો સૌથી મહત્વનો અને વિશેષ રવિવાર છે, કારણ કે આ રવિવાર એ રથયાત્રાનો તહેવાર છે। આ દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે, તો આ દિવસે તમે એક ચોખાના દાણાનો ઉપાય કરી શકો છો। તો અષાઢી બીજના દિવસે તમારે ધન પ્રાપ્તિ માટે ચોખાના દાણાનો ઉપાય જરૂરથી કરવો જોઈએ। તો ચાલો હવે આ ઉપાય વિશે જાણીએ। અષાઢી બીજનો આ ઉપાય એટલો બધો ખાસ ઉપાય છે અને મહત્વનો પણ છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે પણ મનોકામના પૂર્ણ થતી નથી, એ આ દિવસે એક નાનકડો ઉપાય કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે। અષાઢી બીજનો આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ એક ચોખાના ઉપાયનું ચોક્કસપણે પરિણામ મળ્યું છે। જો તમે પણ આ ઉપાય કરીને તમારું ભાગ્ય ચમકાવવા માંગતા હો તો આ ઉપાયને સારી રીતે સમજી લો। જાણ્યા વગર ઉપાય કરવાથી તેનું વિપરીત પરિણામ પણ મળી શકે છે, તેથી તેને સમજી સાંભળી અને પછી કરો। આ ઉપાય કરવાથી તમને અવશ્ય ફળ મળશે, પછી ભલે ગમે તેટલા દુઃખ અને સમસ્યા હોય। તો ચાલો હવે આ ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલાં તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવાનો છે, કોને કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે। પરંતુ એ પહેલાં તમે પણ ભગવાન જગન્નાથ અને શિવ ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો આ એક ચોખાના દાણાનો ઉપાય કોને કરવાનો છે, તો સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે ઘરની મોટી માતા અથવા તો વડીલ સ્ત્રી અથવા તો બહેન આ ઉપાય કરી શકે છે। જો તમે ઈચ્છો તો ઘરના તમામ સભ્યો આ ઉપાયને સરળતાથી કરી શકે છે। જો વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ અને સમસ્યા હોય તો તે આ ઉપાયને કરી શકે છે। જો આખા પરિવારમાં કોઈ એવું હોય જે પોતાના સમસ્ત પરિવારનું સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે આ ઉપાય કરવા માંગતો હોય તો તે પણ કરી શકે છે। તેમાં કોઈ પણ સમસ્યા, કોઈ પણ વાંધો નથી। આનો અર્થ એ છે કે ઘરના દરેક સભ્ય આ ઉપાયને કરી શકે છે। જો ઘરમાં માતાઓ અને બહેનો હાજર ન હોય અથવા તો તેઓ આ ઉપાય કરી શકતા ન હોય તો ઘરના કોઈ પણ વડીલ સભ્ય પુરુષ હોય તો પણ ચોખાના આ એક દાણાનો ઉપાય કરી શકે છે, જેમાં કોઈ સમસ્યા નથી। હવે પછીનો પ્રશ્ન એ છે કે આપણે આ ઉપાય ક્યારે કરવાનો છે। આ ઉપાયને તમે સવારના સમયે અને સાંજના સમયે સંધ્યાકાળે કરી શકો છો। હવે જો તમે પૂછો છો કે ચોખાના આ એક દાણાનો ઉપાય કરવા માટે શ્રેષ્ઠ સમય કયો છે, તો તમને જણાવી દઈએ કે આ ઉપાય તમે સવારે કરો તો સારું રહેશે અને સાંજે કરવામાં આવે તો પણ સારું રહેશે, તેમાં કોઈ પણ સમસ્યા નથી। ચાલો હવે જાણીએ કે ચોખાના એક દાણાના આ ઉપાય આપણે ક્યાં કરવાનો છે। આ ઉપાય આપણે ભગવાન શિવના મંદિરમાં જઈને કરવાનો છે। ઘણા લોકોનો પ્રશ્ન હશે કે આ ઉપાય આપણે ઘરે કરી શકીએ કે નહીં, તો આ ઉપાય તમે તમારા ઘરે કરી શકતા નથી। આ વિશેષ ઉપાય કરવા માટે તમારે ભગવાન શિવના મંદિરમાં જવું પડશે। તો ચાલો હવે જાણીએ આ ખાસ ઉપાય વિશે। તો આ ઉપાય કરવા માટે તમારે ગોળનો એક ટુકડો લેવાનો છે। ગોળનો ટુકડો તમારા જીવનમાં તેજ વધારે છે અને તેની સાથે સાથે તમારા જીવનમાંથી અંધકારને દૂર કરે છે। આ સાથે તમારે એક ચોખાનો દાણો લેવાનો છે, એટલે કે અક્ષતનો દાણો લેવાનો છે। ચોખાનો આ દાણો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે, તમારા જીવનમાં ધનની સમસ્યાઓ દૂર કરે છે। આ સાથે તમારે એક લીલો મગનો દાણો પણ લેવાનો છે। લીલો મગનો દાણો બુધ ગ્રહને પ્રસન્ન કરે છે। લીલા મગનો દાણાનો ઉપાય કરવાથી બુધ ગ્રહ બળવાન થાય છે અને બુધ ગ્રહ બળવાન થવાથી બુદ્ધિ, જ્ઞાન અને વિવેકની પ્રાપ્તિ થાય છે। તો તમારે આ ત્રણેય વસ્તુ એક પછી એક લેવાની છે, એટલે કે તમારે પહેલાં ગોળનો એક ટુકડો લેવાનો છે, પછી ચોખાનો એક દાણો અને ત્યારબાદ લીલા મગનો દાણો લેવાનો છે। લીલા મગનો દાણો આખો લેવાનો છે, એટલે કે ખંડિત ન હોવો જોઈએ, એટલે કે તૂટેલો ન હોવો જોઈએ। અને તેની સાથે તમારે તમારા ઘરમાંથી તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લેવાનું છે
ત્યારબાદ આ બધી સામગ્રી લઈને તમારે ભગવાન શિવના મંદિરમાં જવાનું છે. આ ઉપાય તમે સવારથી સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો છો, પરંતુ આ ઉપાય તો તમારે રવિવારે જ કરવાનો છે. તો સૌપ્રથમ તમારે પાણીમાં તે વાસણમાં ગોળનો ટુકડો, ચોખાનો દાણો અને લીલા મગનો દાણો નાખવાનો છે. આ ઉપાય તમારા જીવનમાંથી બધી જ સમસ્યાઓ દૂર કરવા માટે છે. તમારી વિશેષ ઈચ્છા ત્રણેય સામગ્રીથી પૂર્ણ થાય છે. જો તમારી પાસે ધન હશે તો બધા જ લોકો તમારું સન્માન કરશે, તમારી સાથે વ્યવસ્થિત રીતે વાત તથા વર્તન કરશે અને આખા સમાજમાં તમારું માન વધશે. આ ચોખાનો દાણો છે તે તમારી ધન સંપત્તિમાં વધારો કરે છે. લીલો મગનો દાણો બુદ્ધિ, જ્ઞાન અને વિવેકની પ્રાપ્તિ માટે હોય છે. હવે આ વાસણ છે તેમાંથી તમારે ભગવાન શિવના શિવલિંગ પર ધીમે ધીમે જળ અર્પણ કરવાનું છે. શ્રી શિવાય નમસ્તુભયમ તથા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ 108 વાર મનમાં ભગવાન શિવનું નામ સ્મરણ કરીને કરવાનો છે. જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને આવનારા વિડીયોની તમામ માહિતી સૌથી પહેલાં મળી શકે. તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.